જય રામાપીર અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા મિની વ્લોગમાં। સવારના પોરમાં તૈયાર થઈ ગયા હતા, જવાનું તો આજે લેપટોપ લેવા બહાર ગામ। હવે એકચ્યુઅલી મોંઘી વસ્તુ લેવા જવાનું અને આપણે તૈયાર ન થયું એવું બને ને એટલે આબલામાં મોઢું જોઈ લીધું। એકચ્યુઅલી હું તો બહુ રૂપાળો બરાદાની મોજડી નાખી પગમાં ને હળદર વાળું દૂધ પીને ગાડી કરી 800 ની પીડે હાલ, ગાડી 1500 ની પીડે હાલતી થઈ ગઈ। પણ એકચ્યુઅલી આપણું મોઢું થોડુંક રૂપાળું છે એટલે મોઢે રૂમાલ બાંધી દેવો પડે, એટલે બાંધી તો 20 વાળો નાનકડો રૂમાલ ને ગાડી કહી દીધી 900 ની પીડે હાલતી પહોંચી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા। નાનકડો ગેટ પાર કરીને પહોંચી ગયા એંગરવાળાની બજારમાં। એકચ્યુઅલી ઘર ગોતવું જોઈએ ક્યાં છે મહેમાન, આમાં મોઢે મહેમાનના ઘરે વિડીયો ઉતારવાનો હતો એટલે મહેમાન જેવા પાણી ભરવા જાય એટલે વાયથી મેં વિડીયો ઉતારીને બોલી દીધી બાકાજી કે સરસ મજાનું ડીજે હોતન પડ્યું તો આયા તો પછી તો હું જેવો મેં મારી આંખોના પડદા ખોલ્યા કાં તો સરસ મજાનું લેપટોપ આવી ગયું તો મારે હમણાં અહીંયા તો ડિસ્પ્લે ઉપર બોલી દીધી બાકાજી કે નહીં તો સરસ મજાનું લીસું લાગે। પછી ફટાફટ મહેમાનને કહી દીધું બાય બાયને લેપટોપ લઈ લીધું હાથમાં કે બે જા ગાડીમાં। હવે એકચ્યુઅલી દામનગરમાં ગાડી પાર્ક કરી દીધી અને ખાવસા ખાવાનો એવું બને ને એટલે આવી જાય રોયલ ખાવસામાં ખાવસા ખાવા માટે। અશ્વિનભાઈને રામ કહી દીધા અને આપી દીધો 2 ખાવસાની ડીશનો ઓર્ડરની ખુશી જ અશ્વિનભાઈને એટલે હાથમાં જેવી ડુંગળી આવી ફટાફટ કટબટ કાપવાની કહી દીધો શરૂઆત ને બધે ભૂકો બોલાવીને ડીશ કહી દીધી ફટાફટ તૈયાર અમને। હવે ઓર્ડર ફટાફટ 800 ની પીડીએ તૈયાર થઈ જતો। એકચ્યુઅલી પેલા સ્વાદ તો માણી લેવી, સરસ મજાની 2 ડીશ તૈયાર થઈ ગઈ, મેં દીધી ટેબલમાંથી હાથમાં પકડી લીધી સમસીને ભલ્યું તો થોડો ખાવસા। રોયલ ખાવસાનો સ્વાદ સુરતના ખાવસાનો સ્વાદ ને પાછો પડે એવો હતો ભાઈ, પણ ફટાફટ ખાવાની શરૂઆત કરી દઈને તમે પાછા ફોલો કરતા જજો ચેનલને।